ધી સધન ચેમ્બર ઓફ કોમર્સની 73મી વાર્ષિક જનરલ મિટિંગ અને સ્થાપના વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચેમ્બર્સના તમામ હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોના વિકાસ અને અટકી પડેલા કામોને વેગ આપવા માટે કામ કરતી ધી સધન ચેમ્બર ઓફ કોમર્સના સ્થાપના દિવસ સાથે 73મી વાર્ષિક જનરલ મિટિંગ આજે ચેમ્બર્સના વર્ષ 2013-14ના પ્રમુખ કમલેશ યાજ્ઞિક અને વર્ષ 2014-15ના પ્રમુખ મહેન્દ્ર કતારગામવાલાની આગેવાનીમાં મળી હતી, જેમાં સ્પેશિયલ મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલ, રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની કોર્પોરેટ અફેરના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નાથવાણી સાથે રાજ્યના મંત્રી નાનો વાનાણી, MSMEના માધવલાલ તેમજ CMD NSICના ડોક્ટર HP કુમાર તથા સુરતના સાંસદ દર્શના જરદોસ, નવસારીના સાંસદ CR પાટીલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને શૈક્ષણિક સંસ્થાઓ અને જૂથો સાથે સક્રિયપણે રહ્યા હોવા છતાં તેઓ રાજકારણથી અલિપ્ત રહ્યા છે. 1973માં તેઓ શૈક્ષણિક સંસ્થા સાધના એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી તરીકે જોડાયા અને 5 વર્ષ સુધી જવાબદારી સંભાળ્યા બાદ આજ પર્યંત એ સંસ્થાના તેઓ પ્રમુખ છે. 1998માં અંબિકા નિકેતન મેડિકલ ટ્રસ્ટ KP સંઘવી હોસ્પિટલ સાથે સંકળાયા અને હાલમાં તે ટ્રસ્ટના તેઓ ચેરમેન તરીકે કાર્યરત છે. તેઓ કતારગામ સ્થિત મહાજન અનાથાશ્રમની એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર છે. ઉપરાંત ચાઇલ્ડ વેલફેર સોસાયટી સાથે તેઓ છેલ્લા 15 વર્ષથી કોષાધ્યક્ષ તરીકે કાર્યરત છે અને હાલમાં તેઓ ઉપપ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ શ્રી ભારતી મૈયા મેમોરિયલ ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી અને પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ભારત કેન્સર હોસ્પિટલ અને નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર જેવી અદ્યતન હોસ્પિટલનું તેઓ સંચાલન કરે છે. ચેમ્બર્સ ઓફ કોમર્સની મળેલી વાર્ષિક મિટિંગમાં હોદ્દેદારો અને સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.